નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના આ મામલામાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી। હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે ફરિયાદ પણ દાખલ। ડોક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂતની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। ત્યારે 2 લોકોનો ભોગ લેનાર અને 7 લોકોની જરૂર વગર જ એન્જિયોપ્લાસ્ટી કરી નાખનાર આ હોસ્પિટલ એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે। આ મામલામાં મોટી કાર્યવાહી પણ કરવામાં આવી। પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર પ્રશાંત વજીરાણીની સામે ફરિયાદ દાખલ થઈ છે। આ સાથે અન્ય લોકો હોસ્પિટલના ડોક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂતની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી। આ સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો। આ તમામ ડોક્ટર આ મેડિકલ માફિયા કે જેમણે ડોક્ટરનો વેશ ઉતારી અને માફિયાનો વેશ ધારણ કર્યો છે અને લોકોનો ભોગ લેનાર આયુષ્માન કાર્ડ દ્વારા આ તમામ લોકોના તેમના દ્વારા ભોગ લેવામાં આવ્યા છે। વર્ષ 2022માં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી અને ત્યારબાદ ફરી એકવાર આ પ્રકારની ઘટના ઘટી। 2 લોકોના મોત નીપજ્યા, 7 લોકોની જરૂર વગર એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી। જોકે ત્યારબાદ તપાસ કરવામાં આવી અને તમામ તપાસ બાદ આ વાતો સામે આવી છે। હવે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। મોટી કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી અને હોસ્પિટલના મામલામાં એક સૌથી મોટી કાર્યવાહી પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને તમામ લોકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, ત્યાં તેમના નિવેદન લેવામાં આવ્યા અને આ તમામ બાદ પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી। ડોક્ટર પ્રશાંત કે જેઓ કાર્ડિયોલોજિસ્ટ, જેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અર્પિત, આ તમામ મેડિકલ માફિયાઓ કે જેમની સામે હવે લગામ કસવામાં આવી છે, તેમની સામે એક્શન પોલીસ દ્વારા ગઈકાલે મને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 5 લોકો સામે આ ફરિયાદ દાખલ થઈ છે અને રાહ જોવાઈ રહી હતી કે ક્યારે સખત કાર્યવાહી થાય, કડક કાર્યવાહી થાય અને અંતે ગઈકાલે આ કાર્યવાહીની શરૂઆત થઈ છે। સૌથી પહેલા તો હેલ્થ વિભાગ એટલે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જે સરકારી યોજના હતી એ યોજનામાંથી હોસ્પિટલનું નામ બાકાત કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે ગઈકાલે પોલીસ અધિકારીઓની ગાંધીનગરમાં મિટિંગ હતી અને એ મિટિંગ બાદ માનવામાં આવી રહ્યું હતું કે ગમે ત્યારે ફરિયાદ દાખલ થઈ શકે છે અને વધુ સખત કાર્યવાહી થઈ શકે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું અને અંતે ગઈકાલે રાત્રે આ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। એ પૈકી એક ડોક્ટર એટલે કે ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ એને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો છે। એટલે આ માત્ર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા ન હતા, દર્દીઓ સાથે છેતરપિંડી ન હતી, સીધી રાજ્ય સરકાર સાથે અને એ પણ કેન્દ્ર સરકાર સાથે આ સીધી છેતરપિંડી આચરવામાં આવી હતી હોસ્પિટલ દ્વારા। કેમ કે હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા અને દર્દી પાસે એક પણ રૂપિયો ન લેવામાં આવ્યો, પણ જે પૈસા લેવાના હતા, પૈસા કાપવાના હતા એ સીધા પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના એટલે કે PM જે યોજનાના નામ તરીકે ઓળખાય છે એ યોજનામાંથી પૈસા લેવાના હતા અને હોસ્પિટલ દ્વારા કેન્દ્ર સરકાર પાસે આ જે ઓપરેશન કર્યું, ટ્રીટમેન્ટ આપી એ ક્લેમ કરવાનો હતો। એટલે સીધી કેન્દ્ર સરકાર સાથે છેતરપિંડી હતી અને કેન્દ્ર સરકાર સાથે આ મોટી છેતરપિંડી કર્યા બાદ આ મામલો આખો સામે આવ્યો હતો અને અનેક લોકોનો રોષ હોસ્પિટલના સત્તાધીશો, હોસ્પિટલ પ્રશાસન સામે જોવા મળ્યો હતો અને અંતે હવે એક મોટી અને નોંધનીય કાર્યવાહી થઈ છે। અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, એકની ધરપકડ થઈ છે, પરંતુ હજુ પણ 4 લોકો કે જેમાં એક ડોક્ટર એટલે કે હોસ્પિટલ પ્રશાસનના ચિરાગ રાજપૂત કે જેઓ ગઈકાલે કેમેરા સામે હસતા હતા। એક તરફ જ્યાં 2 લોકો નિર્દોષ 2 દર્દીઓના મોત થયા હતા અને ગઈકાલે કેમેરા સામે હસતા હતા, એની સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, એ હજુ બાકી છે। સાથે સાથે હોસ્પિટલના ડાયરેક્ટર છે સંજય પટોળિયા, આ ઉપરાંત હોસ્પિટલના જે ચેરમેન છે કાર્તિક પટેલ, તેઓ પણ હજુ વિદેશમાં છે, વિદેશમાં ફરવા ગયા હતા અને એ દરમિયાન જ એમની હોસ્પિટલમાં ઘટના બની અને એ વિદેશમાં છે એટલે એમની પણ ધરપકડ કરવાની બાકી છે। જ્યારે એઓ અહીંયા આવશે
પણ હવે તો એ પણ મોટો સવાલ છે કે આ ફરિયાદ દાખલ થયા પછી શું તેઓ ભારતમાં આવવાની હિંમત કરશે કે કેમ, એ પણ એક સૌથી મોટો સવાલ છે. આ ઉપરાંત અન્ય બે સામે પણ ફરિયાદ દાખલ થઈ છે અને હવે એ જોવાનું રહે છે કે પોલીસ આ અન્ય 4 આરોપી છે કે જેમની ધરપકડ નથી થઈ એમની સુધી પહોંચવામાં ક્યારે સફળ થાય છે. એટલે હાલ તો જે પીડિત પરિવાર હતા એ પીડિત પરિવારને ન્યાય મળવાની વાત હતી, એ ન્યાય હવે ધીમે ધીમે મળવાની શરૂઆત થઈ છે. પણ વાત માત્ર આટલેથી નથી અટકતી. માત્ર એક હોસ્પિટલ હતી કે જેમને આ કારનામું કર્યું હતું અને આ કારનામું એમનું બહાર આવ્યું છે, સામે આવ્યું છે. આના જેવી અનેક એવી હોસ્પિટલો હશે કે જે આ પ્રકારે દર્દીઓ કે જાણે કહેવાય ને કે ચણા મમરાની જેમ એને ઉપયોગ કરતા હોય અને એમને હોસ્પિટલમાં બોલાવે કેમ્પના બહાને. કેમ્પ થકી આ જે કેમ્પ કરવામાં આવે છે નાના ગામડાઓમાં, આ કેમ્પ એક માધ્યમ બની ચૂક્યું હતું. નાના ગરીબ બાપડા દર્દીઓ એટલે કે કથિત દર્દીઓ જે બિચારા લોકો સીધા સાદા હોય છે, હરતા ફરતા હોય છે અને એ કોણ ન જાણતું કે ગામડાના લોકો શહેરના લોકો કરતાં વધારે સ્વસ્થ હોય, પણ એમને કથિત રીતે દર્દી બનાવવામાં આવે છે. અને આ જે કેન્દ્ર સરકારની સૌથી મોટી અને લાભદાયી યોજના, જો એનો યોગ્ય રીતે લાભ આપવામાં આવે તો આ શ્રેષ્ઠ યોજના છે. માત્ર ભારતની નહીં પરંતુ ભૂતકાળમાં અનેકવાર પ્રધાનમંત્રી ખુદ ઉલ્લેખ કરી ચૂક્યા છે. આખા વિશ્વભરમાં સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના હોય અને સૌથી સારી યોજના હોય તો આ પીએમ છે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના છે. પરંતુ કેટલાક લેભાગુ તત્વો, ખ્યાતિ હોસ્પિટલ જેવા ના સંચાલકો, ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર જેવા લેભાગુ જે તત્વો છે એમના દ્વારા ખોટી રીતે આનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને કેન્દ્ર સરકાર સાથે એક મોટી છેતરપિંડી કરી હતી. એ છેતરપિંડીના ભાગરૂપે અંતે ફરિયાદ દાખલ થઈ છે અને હવે જે લોકોમાં રોષ હતો એ લોકોના રોષને જોતા અંતે ફરિયાદ દાખલ કર્યા પછી એકની ધરપકડ કરી લેવામાં આવી છે. પણ હવે એ જોવાનું રહે છે કે બાકીના જે 4 આરોપી છે એ ક્યાં સુધી બચતા ફરતા રહે છે પોલીસની નજરોમાંથી અથવા તો ક્યાં સુધી ધમ પછાડા કરે છે. હવે વાત ત્યાં પણ આવવાની કે આગોતરા જામીન કરશે. આગોતરા જામીનનો જે એમની પાસે જે વિકલ્પ છે એના દ્વારા પણ તેઓ બચવાનો પ્રયાસ કરશે. પણ ભલે પ્રશાસન સરકારથી એમને ડર નહીં હોય પણ કમસે કમ એમને કુદરતનો તો ડર રાખવો જોઈએ, ભગવાનનો તો ડર રાખવો જોઈએ. કેમ કે અહીંયા જે કામ કરેલા છે એ અહીંયા ભલે એમને ભલે સજા નહીં મળે પરંતુ જ્યારે સમય આવશે ત્યારે કુદરત એમનો ન્યાય કરશે. અને હિન્દીમાં જે કહેવત છે કે ઉપરવાલે કે ઘર દેર હે અંધેર નહીં, ભલે મોડું થશે પરંતુ ઉપરવાળાને ત્યાં અંધારું નથી. એ ચોક્કસથી ન્યાય કરશે અને કુદરતી ન્યાય જ્યારે થાય છે ત્યારે તમામ પ્રકારનો હિસાબ કિતાબ હોય છે એ પૂરો થઈ જતો હોય છે. બસ એ જ ભાવના અને એ જ લાગણી હતી ગ્રામજનોની અને એક ભાવનાના કારણે જ એક આ મોટી કાર્યવાહી થઈ છે અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પણ હવે જે અન્ય 4 આરોપી છે એ ક્યાં સુધી નાસ્તા ફરતા રહે છે એ પણ એક મોટો સવાલ છે અને પોલીસ ક્યારે એમની પાસે પહોંચે છે, ક્યારે આ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો જે ગેટ છે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો ગેટ સુધી તેઓ પહોંચે છે એ સૌથી મોટો સવાલ છે અને એના પર સૌની હવે નજર રહેલી છે. જી અર્પિત, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને 2 લોકોના મોત નિપજ્યા ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત કે જેઓ હસી રહ્યા હતા, નિર્લજ્જ હાસ્ય તેમનું સામે આવ્યું હતું. ત્યારે એમને સવાલ છે કે હવે તમે શું કહેશો? નિર્લજ્જની જેમ હસતા હતા, હવે કાયદેસરની કાર્યવાહીનું ચાબુક આપના પર ચાલ્યું છે. અત્યાર સુધી તમે કહેતા હતા કે સરકારે કોઈ પગલાં નથી લીધા, હવે કહો સરકારે હવે પગલાં લઈ લીધા છે. ગરીબોની લાશ પર નાણાં રડવાના આખા ખેલનો પર્દાફાશ થયો. અમારી હોસ્પિટલ દ્વારા અવારનવાર આજુબાજુના ગામોમાં હેલ્થ ચેકઅપના કેમ્પ્સ થતા હોય છે, જે દરેક હોસ્પિટલ કરે છે. એ સંદર્ભમાં તારીખ 10/11ના રોજ રવિવારના બોરીસણા ગામમાં આપણે એક કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યાંના સરપંચના સહયોગથી ત્યાં મહાદેવ મંદિર છે ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઓલમોસ્ટ 100 જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવાનું. એમાંથી લગભગ 20 પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણી અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા. અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ થઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી. તપાસ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના વ્યક્તિઓએ ખોટી રીતે બોરીસણા ગામે જઈ એક કેમ્પ પ્રકારે એનરોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી
એ ગામમાંથી 19 વ્યક્તિઓને પરમ દિવસે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. 19 પૈકી 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. આ ઉપરાંત આ કિસ્સામાં એક બાબત એ પણ ધ્યાને આવી કે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવા માટે જે દર્દીઓથી સહમતિ લેવાની હોય છે પ્રોસિજર માટે, તે પણ યોગ્ય પ્રક્રિયાનું પાલન નહોતું થયું.